આઝાદીના 75 વર્ષ અને 4 દાયકાનો લાંબો અંધકાર. અમરેલીના બગસરાના સુડાવડ ગામે વહીવટી અવરોધો દૂર થતાં આખરે 15 પરિવારોના આંગણે પ્રથમ વખત વીજળી પહોંચી છે. રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયાના પ્રયાસોથી જ્યોતિગ્રામ યોજના હેઠળ આ છેવાડાની વસાહત ઝળહળી ઉઠી છે. પેઢીઓથી અંધકારમાં જીવતા પરિવારોના જીવનમાં આવેલો આ ઉજાસ વિકાસની નવી ગાથા આલેખી રહ્યો છે. સુડાવડ ગામથી માત્ર 1 કિલોમીટર દૂર વસતા દેવીપૂજક અને માલધારી સમાજના પરિવારો માટે આ ક્ષણ ઐતિહાસિક છે. વર્ષોથી દસ્તાવેજોની ગૂંચમાં અટવાયેલા આ 15 ઘરોમાં મંત્રીશ્રીની સૂચનાથી ગણતરીના દિવસોમાં જ વીજ જોડાણ આપવામાં આવ્યું છે. 40 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ હવે અહીં આશાનો પ્રકાશ રેલાયો છે. એવું થાતું, દૂધ બગડી જાય, લાઇટ ન હોય તો ફ્રીજ ક્યાંથી ચાલુ થવાનું, એ અને છોકરાઓને ભણવામાં લેસન કરવામાં દખ થતું બહુ, એટલે એ પ્રોબ્લેમ વધારે હતો. અને લાઇટ આવ્યા પછી અમારે ખુશી છે. લાઇટ આવતા બધી સુવિધા અમારે અટાણે કોઈ વ્યાધી નહીં. અમારે કદાચ એક બેનું દીકરીઓના એ રેઢી મેકીને જવું હોય, કોઈ ગામંતરે કે અથવા ક્યાંક બહાર જવું હોય તો અમે મેકી શકીએ. કોઈ પ્રસંગમાં જવું હોય તો અમે મેકીને વ્યા જઈએ તો અમારે વ્યાધી નહીં એવી. વસાહતના ઘરોમાં હવે લાઇટ, પંખા અને ટીવી શરૂ થયા છે. ગૃહિણીઓને દૂધ અને અન્ય ખાદ્ય સામગ્રી સાચવવા ફ્રીજની સુવિધા પણ મળી છે. સ્થાનિક સરપંચનું સતત ફોલોઅપ અને સરકારની ત્વરિત કામગીરીને પરિણામે આ પરિવારો હવે વન્ય પ્રાણીઓના ભયમુક્ત અને આધુનિક સુવિધાયુક્ત જીવન જીવી શકશે. અત્યાર સુધી દીવાના આછા પ્રકાશમાં ભણતા બાળકો હવે વીજળીના અજવાળે પોતાનું ભવિષ્ય ઘડશે. આઝાદીના દાયકાઓ બાદ મળેલો આ ઉજાસ સુડાવડના આ પરિવારો માટે માત્ર સુવિધા જ નહીં પણ પ્રગતિનું સાચું કિરણ સાબિત થયો છે. જ્યોતિગ્રામ યોજનાના સામાન્ય લોકો સુધી જ્યારે લાભ આપવા માટેની વાત છે કે ગામથી જે લોકો 2 કિલોમીટર દૂર રહેતા હોય એવા લોકોને જ્યોતિગ્રામનો લાભ મળે એ ક્યારેક કલ્પના કોઈ કરી નહીં હોય. ખાસ કરીને જે યુવાનો, જે 15 પરિવારની વાત છે, જે માલધારી સમાજ છે, દેવીપૂજક સમાજ છે, અલગ અલગ સમાજના જે લોકો ત્યાં રહે છે, એમના પરિવારમાં જે રીતે ખુશી આવી. ગુજરાત અને દેશની તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો કલ તક 24 ન્યૂઝ સાથે.